મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ફંક્શનનો જે ટોપિક છે એ તમને બોર્ડની પરીક્ષામાં 9 માર્ક્સનો હાલમાં પૂછાય છે અને 9મા ધોરણની અંદર પણ આ જે ટોપિક છે તે આશરે 8 થી 9 માર્ક્સનો પૂછાય છે અને આ ટોપિકને આપણે જેટલી વધારે એક્સરસાઇઝ સોલ્વ કરીએ એટલો વધારે તમને ખ્યાલ આવશે એવું મારું માનવું છે. તો એ ફંક્શન માટેની જે એક્સરસાઇઝ છે તેના તરફ આજે આપણે આગળ વધીએ તો તે એક્સરસાઇઝ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો જે પ્રશ્ન છે તે જોઈએ. હુ ઇઝ નરેન્દ્ર મોદી? ડિસ્ક્રાઇબ ઇન પર્સન. મિત્રો, જે પર્સનનો અર્થ થાય વ્યક્તિ, આપણે સૌ જાણીએ છીએ. માણસનું વર્ણન કરવાનું છે એ આપણને સૌને ખ્યાલ છે. તો હુ ઇઝ નરેન્દ્ર મોદી? નરેન્દ્ર મોદીનું વર્ણન થતું હોય તેવો આપણો જવાબ આવશે. ચાલો, નરેન્દ્ર મોદી ઇઝ ધ ગ્રેટેસ્ટ લીડર. ગ્રેટેસ્ટ, સારામાં સારા. જો કમ્પેરિઝન પૂછાણો હોત તો આ એ જવાબ આવી શકે, કારણ કે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય વપરાણું છે. નરેન્દ્ર મોદી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, તે પણ કમ્પેરિઝન એટલે કે સુપરલેટિવ ડિગ્રીનું જ મિત્રો વાક્ય છે. ડીની અંદર જુઓ, આઈ ડોન્ટ નો ધેટ મેન. હું તે માણસને જાણતો નથી. આ કોઈ પણ રીતે એપ્રોપ્રાઇટ થતું નથી. નરેન્દ્ર મોદી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા હુ એનાઉન્સ ધ ન્યૂઝ ઓફ ડિમોનિટાઇઝેશન. કે નરેન્દ્ર મોદી ભારતના એ વડાપ્રધાન છે કે જેમણે ભારત દેશની અંદર નોટબંધી જે છે તેનો નિર્ણય આપ્યો હતો. અને અહીંયા એક શબ્દ પણ મિત્રો તમને આપેલો છે, હુ. આપ સૌ જાણો છો કે જ્યારે હુ શબ્દ આવેલો હોય ત્યારે જે જવાબ છે તે મિત્રો આપણો હોય છે પર્સન, કારણ કે હુ કે જે માણસનું જે ચોક્કસ વર્ણન છે તે તેની અંદર કરવામાં આવ્યું હોય છે. એટલે આમાં જવાબ મિત્રો આવશે સી. ચાલો આગળ વધીએ. કોમલ, સીમા ઇઝ going to appear GPSC examination. Wish her with words expressing niceties. કે શુભેચ્છા દર્શક વાક્ય છે એવું આપણે લેવાનું છે. સીમા બોર્ડની પરીક્ષા માટે, જીપીએસસીની પરીક્ષા માટે જઈ રહી છે, તેને જે શુભેચ્છા છે તે આપવાની છે. ચાલો, રાઇટ ઓલ ધ ક્વેશ્ચન્સ કેરફુલી. આ શુભેચ્છા નથી લાગતી. ચાલો, વિશ યુ ઓલ ધ બેસ્ટ, ડુ યોર બેસ્ટ ડિયર. આ વાક્ય જે છે તે શુભેચ્છા દર્શક છે, કારણ કે ઓલ ધ બેસ્ટ આપેલું છે. તો આપણો આમાં જવાબ જે છે તે મિત્રો આવશે બી. ધ શબ્દ આપેલો છે તો સુપરલેટિવ ડિગ્રી થયું. અને અહીંયા વિલ શ્યોરલી અટેમ્પ ઓલ ધ ક્વેશ્ચન, તે પણ આપણને શુભેચ્છા કોઈ પણ રીતે લાગતી નથી. જવાબ આવશે આપણો બી. ચાલો, ત્રીજા સવાલની અંદર, વાય આર યુ ગોઈંગ ટુ ઓસ્ટ્રેલિયા? તમે શા માટે ઓસ્ટ્રેલિયા જાઓ છો? પર્પઝનું પૂછાણું છે. પર્પઝની અંદર મિત્રો આપણે 3 શબ્દો ખાસ યાદ રાખવાના હોય છે. તમને જણાવું તો ફર્સ્ટ તો સો ધેટ, અથવા તો વિથ અ વ્યૂ ટુ, અથવા તો ઇન ઓર્ડર ટુ. તમે જે આ પર્પઝનો વિડીયો જોયો હશે તો તમને આસાનીથી આ વસ્તુ જે છે તે ખ્યાલ હશે. આ 3 શબ્દ જેની અંદર આપેલા હોય તે આપણો જવાબ આવતો હશે. 3માંથી કોઈ પણ એક. જો અહીંયા જ આપેલું છે ઇન ઓર્ડર ટુ. I am going there in order to earn money. હું ત્યાં જાઉં છું પૈસા કમાવાના હેતુથી. તો જવાબ આવશે મિત્રો એ. આ ટુ વાળું જે છે તે રિઝલ્ટની અંદર આવે છે. આઈધર ઓર તો ચોઈસ, અલ્ટરનેટિવ ચોઈસ હોય તો, અને વુડ વાળું કે માત્ર ચોઈસ હોય તો. તેના વિશે આપણે સૌ જાણીએ છીએ. ચાલો આગળ વધીએ. તો આગળની જે એક્સરસાઇઝ છે તે જોઈએ. ચોથો સવાલ, સે સમથિંગ અબાઉટ હેમંત. હેમંત વિશે થોડું જણાવો. કમ્પેરિઝન ડિગ્રીનું વાક્ય જે હોય તે મિત્રો તમારે લેવાનું છે. ચાલો, આમાં બહુ એક માઇનોર મિસ્ટેક આપેલી છે તે તમને જણાવું. ચાલો, હેમંત ઇઝ ધ ક્લેવરેસ્ટ બોયઝ ઇન ધ ક્લાસ. હવે અહીંયા સુપરલેટિવ ડિગ્રીની ધ મિત્રો આપેલું છે એટલે એક વચન હોવું જોઈએ. તો હેમંત ઇઝ ધ ક્લેવરેસ્ટ બોયઝની જગ્યાએ જો બોય આપેલું હોત મિત્રો તો આ જવાબ સાચો પડે. હેમંત ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ બોયઝ ઇન ધ ક્લાસ. આ છે તે મિત્રો સાચું છે, એટલે આમાં જવાબ આવશે આપણો બી. અથવા તો વેરી ફ્યુ બોયઝ ઇન ધ ક્લાસ આર સો ક્લેવર એઝ હેમંત. આ કમ્પેરેટિવ ડિગ્રીની બહુવચનની વાક્યરચના છે. આ પણ સાચું છે. આમ જોવા જઈએ તો થોડી ભૂલ છે. 3 જવાબ આપેલા છે. નો અધર બોય. આ પોઝિટિવ ડિગ્રીની એક વચનની વાક્યરચના છે. આ પણ સાચું છે. આ પોઝિટિવ ડિગ્રીની બહુવચનની, પોઝિટિવ ડિગ્રીની એક વચનની. એટલે આ ત્રણેય જે જવાબ છે તે મિત્રો સાચા છે. થોડી ભૂલ છે બોર્ડની પરીક્ષામાં કે કોઈ પણ પરીક્ષામાં આવું તમારે હશે નહીં. ચાલો
આપણે એક્સરસાઇઝ જ સોલ્વ કરીએ છીએ. આઈ કુડ નોટ મીટ મિસ્ટર મોદી, આઈ ફીલ વેરી સેડ. કે હું મિસ્ટર મોદીને ક્યારેય મળ્યો નથી, મને ખૂબ જ દુઃખ લાગી રહ્યું છે. કન્ડિશન ઇન ધ પાસ્ટ. ઇફ વાળી વાક્યરચના હોવી જોઈએ, બરાબર છે, અથવા તો હેડથી શરૂ થતું હોય તો પણ ચાલે, અને પાછળ કુડ અથવા તો વુડ પ્લસ હેવ પ્લસ V3 હોવું જોઈએ, તો આપણો જે જવાબ છે તે કન્ડિશન ઇન ધ પાસ્ટ હોઈ શકે. હેડ છે અહીંયા, ચાલો, કુડ પણ છે, હેવ પણ છે, અને V3 નું રૂપ પણ છે. આ એક જ ની અંદર આપણને એવું આપેલું છે, બાકી કોઈ પણ જગ્યાએ આ રીતનું આપેલું નથી. ઇફ યુ હેડ અહીંયા ગોન હોય તો આ જવાબ બની શકે. એટલે આપણો જે જવાબ છે તે મિત્રો આવશે એ. જો તમે ત્યાં ગયા હોત તો તમે મિસ્ટર મોદીને મળી શક્યા હોત. ચાલો, છઠ્ઠો જે સવાલ છે તે વુડ યુ ટેક ટી, શું તમે ચા લેશો? આવો સવાલ પૂછવામાં આવ્યો છે. ચાલો, આનો ઓપ્શન જોઈએ. ઓનલી ચોઈસ છે એટલે વુડ વાળું જે હશે તે આપણે સૌથી પહેલા. આઈ લવ ટી ધેન કોફી, આઈ વુડ રાધર ટેક એપલ જ્યુસ ધેન ઓફિસ. ચાલો, અહીંયા જ વુડ રાધર આપેલું છે તો આપણો જવાબ આવશે મિત્રો બી. અને આઈધર જે છે આઈધર ઓર આપેલું હોય તો તે અલ્ટરનેટિવ ચોઈસમાં આવી શકે, પરંતુ અહીંયા માત્ર ચોઈસ છે એટલા માટે આપણો જવાબ આવશે મિત્રો બી. ચાલો, આગળની એક્સરસાઇઝ છે તે જોઈએ એટલે વધારે તમને જે છે તે ખ્યાલ આવશે. આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર, મને તાવ આવી રહ્યો છે. મિત્રો, એડવાઇસની અંદર તમારે 3 શબ્દ યાદ રાખવાને. એક તો છે શુડ પ્લસ V1 અથવા તો ઓટ ટુ પ્લસ V1, અને એ જ શબ્દ છે હેડ બેટર પ્લસ V1. આ 3 શબ્દો જો આપેલા હોય તો તમારો જવાબ જે છે તે મિત્રો એડવાઇસ આવતો હોય છે. એડવાઇસ અથવા તો સજેશન બંને આવી શકે. એ ધ્યાને રાખજો, હેડ પ્લસ V3 આવે છે પરંતુ હેડ બેટર પ્લસ V1 આવે છે. આ એક ખાસ યાદ રાખજો. ચાલો, શોધી લો આ 3માંથી એક શબ્દ અહીંયા આપેલો છે હેડ બેટર ટેક. હેડ બેટર પ્લસ મૂળ રૂપ, જવાબ આવશે ડી. એડવાઇસ અથવા સજેશન જ્યારે પૂછવામાં આવે ત્યારે આ પ્રમાણે તમારે આગળ જવું. ચાલો, 8મું, વેર ઇઝ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ લોકેટેડ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્યાં આવેલી છે? લોકેશન, સ્થળ પૂછેલું છે. ચાલો, ઇઝ વન ઓફ ધ તો ડિગ્રી થઈ ગયું. બેટર ધેન આ પણ ડિગ્રી થઈ ગયું. આઈ ડોન્ટ નો આ તો આવી જ ન શકે. ઇટ ઇઝ લોકેટેડ નિયર ધ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશનની નજીક આવેલું છે. આ જવાબ મિત્રો આપણો આવતો હશે. લોકેશન પૂછેલું છે, સ્થળનું વર્ણન, જે જગ્યાએ સ્થળ આપેલું હોય તેનું સિલેક્શન કરવાનું. ચાલો, 9મો સવાલ જોઈએ. શી ઇઝ નોટ સીન એનીવેર, હાઉ લોંગ હેઝ શી બીન પ્લેઇંગ. તેણી ક્યાંય જોવા મળી રહી નથી, કેટલા સમયથી તેણી રમી રહી હશે. ટાઈમ, સમયનું જણાવવાનું છે. તો શી ઇઝ પ્લેઇંગ since morning, she has been in the playground since morning, she plays better than others, she played the whole day. હવે ઇઝ વાળું છે વર્તમાન કાળમાં એટલે આ તો નહીં આવી શકે. આ ડિગ્રીનું વાક્ય છે. બી અથવા એ માંથી વિચારવાનું છે. અને સિન્સ છે તે ચોક્કસ સમય દર્શાવે છે, મોર્નિંગ, અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ પણ વપરાણ હોય એવું આપણને લાગે છે. એટલે મિત્રો આમાં જવાબ તમારે આવશે બી. she has been in the પ્લેગ્રાઉન્ડ સિન્સ મોર્નિંગ. એટલે આની અંદર જે જવાબ છે તે મિત્રો આપણો આવતો હશે બી. એ પણ આવી શકે છે પરંતુ વધારે એપ્રોપ્રાઇટ જે છે તે જવાબ આપણો આ છે. એટલા માટે તમારું જે સિલેક્શન છે તે રહેવું જોઈએ. 10મું, ચાલો, તો આઈ વિશ નો અબાઉટ મિસ્ટર પટેલ એન્ડ હિઝ વાઇફ. મારે મિસ્ટર પટેલ અને તેમના પત્ની વિશે જાણવાની ઈચ્છા છે. પર્સન હુ વાળું જે હોય તે મિત્રો આપણે સિલેક્શન કરી લેવાનું. તો ચાલો, કોઈ જગ્યાએ હુ વાળું આપેલું છે, હુ વાળું તો નથી આપેલું. હવે માણસનું વર્ણન શેમાં કરેલું છે એ જોવાનું. મિસ્ટર પટેલ ઇઝ અ કાઇન્ડ મેન, પણ તેની વાઇફની વાત ના આવી. ઇઝ નોટ ઓનલી, હવે આ પણ એક અલ્ટરનેટિવ ચોઇસમાં આવે છે. નોટ ઓનલી બટ ઓલ્સો અથવા તો બોથ. આ જે શબ્દો છે બોથનો સ્પેલિંગ અહીંયા ફોટો આપેલો છે એ ન હોવું જોઈએ. બોથ અથવા તો નોટ ઓનલી અને બટ ઓલ્સો જે છે તે મિત્રો અલ્ટરનેટિવ ચોઇસની અંદર આવી શકે. ચાલો, અહીંયા જો, મિસ્ટર પટેલ ઇઝ અ ટીચર હુઝ વાઇફ ઇઝ વર્કિંગ ઇન અ ગવર્મેન્ટ ઓફિસ. મિસ્ટર પટેલ ટીચર છે કે જેના પત્ની ગવર્મેન્ટ ઓફિસમાં કામ કરે છે. જવાબ આવશે સી. ક્યારેક આ રીતે પણ મનુષ્યનું વર્ણન કરેલું હોય તો તે આપણો જવાબ મિત્રો આવી શકે. જવાબ તમારો આની અંદર આવતો હશે સી. ચાલો, 11 નંબરનો સવાલ. ઇન્ક્વાયરી, પૂછપરછ કરવાની છે. પ્રશ્નાર્થ વાક્ય હોવું જોઈએ પરંતુ જવાબ ઉપર જવાનું છે. 4 પ્રશ્નાર્થ વાક્ય છે. એટલે આઈ લીવ ઇન સરસ્વતી સોસાયટી મૂળ રૂપ આપેલું છે. ડુ વાળો સવાલ શોધવાનો. આ બેની અંદર ડુ છે.
હવે સ્થળની વાત છે કે હું સરસ્વતી સોસાયટીમાં રહું છું, તો તેનો પ્રશ્ન મિત્રો શું પૂછવામાં આવ્યો હોય, તું ક્યાં રહે છે? તો જવાબ મિત્રો આવશે વેર ડુ યુ લીવ. ભૂલથી ડીડ ક્યારે આવી શકે? અહીંયા જો લીવડ આપેલું હોત તો આ ડીડ વાળો આવી શકે, એટલે જવાબ આવશે મિત્રો સી. ચાલો 12મું, એક્સપ્લેન મી ધ પ્રોસેસ ઓફ મેકિંગ ટેસ્ટી ટી. ટેસ્ટી ટી બનાવવા માટેની જે પ્રોસેસ છે તે મને જણાવો. પ્રોસેસ તો પ્રોસેસ જ શોધવાની છે. 10 વાળું તો D3 થઈ ગયું. 2 રિઝલ્ટ થઈ ગયું. ટેક ધ બોલ ઓર સમ વોટર, એડ સમ ટી એન્ડ સુગર એન્ડ બોઇલ ફોર અ વાઇલ. જવાબ મિત્રો આપણો આવશે સી. ચાલો બોથ અલ્ટરનેટિવ ચોઇસ હોય તો આગળ વધીએ. ધ બ્લેક ક્લાઉડ્સ આર ધેર ઇન ધ સ્કાય, ઇઝ ધેર એની પોસિબિલિટી ઓફ રેઇન ઇન? પોસિબિલિટી મિત્રો એબિલિટી હોય તો કેન શબ્દ યાદ રાખવાનો, પોસિબિલિટી હોય તો મે શબ્દ યાદ રાખવાનો, અને જે એબિલિટી હોય તો પણ કેન. ત્યાર પછી શક્યતા તો મે, અને જે બીજું તમારે યાદ રાખવાનું ફ્યુચર વિશે પૂછવાનું હોય, ફ્યુચર ઇવેન્ટ એવું આપેલું હોય તો જવાબ આવતો હોય વિલ. ચાલો મે વાળું શોધી લો, જવાબ આવશે સી. પોસિબિલિટી છે એટલા માટે. ચાલો રોમા 40 જગ્યા. મેકિંગ રિક્વેસ્ટ, આઈ હેવ ઓનલી વન પેન. મારી પાસે માત્ર એક પેન છે. વિનંતી છે, પ્લીઝ વાળું હોય તેવું શોધી લો એટલે તમને આસાનીથી મિત્રો જે છે તે ખ્યાલ આવી જાય. રિક્વેસ્ટ છે તો પ્લીઝ વાળો જવાબ આવશે મિત્રો આપણો ડી. ચાલો વોટ ડુ યુ સે અબાઉટ હનુમાન થપ્પાસ ઓનેસ્ટી. જૂની 12મા ધોરણની ચોપડીમાં હનુમાન થપ્પાનો જે પાઠ છે તે મિત્રો આવતો હતો. ઓનેસ્ટી પ્રામાણિકતા. હનુમાન થપ્પાની પ્રામાણિકતા વિશે તમે શું કહેવા માંગો છો? કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવવાનો છે. ધો, અલ્ધો, ઇવન ધો, બટ, યેટ, સ્ટીલ, ઇન્સ્પાઇટ, ડિસ્પાઇટ આવો કોઈ પણ શબ્દ હોય તે આપણો જવાબ. અહીંયા જ આપેલું છે ધો. જવાબ આવશે એ. હનુમાન થપ્પા ગરીબ હતો પરંતુ પ્રામાણિક હતો. વિરોધ આવી થયો. જો આ તો ડિગ્રીનું વાક્ય છે, આ પણ ડિગ્રીનું વાક્ય છે, અને આ અલ્ટરનેટિવ ચોઇસનું વાક્ય છે. ચાલો આગળની એક્સરસાઇઝ જોઈએ. વોટ ડુ યુ સે અબાઉટ હર ફેલર. તેની નિષ્ફળતા વિશે તું શું કહેવા માંગે છે? કોન્ટ્રાસ્ટ મેં તમને કીધું એટલા શબ્દો શોધી લો. જો અહીંયા આપેલું છે ઇન્સ્પાઇટ ઓફ, તો જવાબ મિત્રો તમારો આવશે ઇન્સ્પાઇટ ઓફ વાળો જે હોય તે. આ ડિગ્રીનું વાક્ય. આ રીઝન બીટવો શબ્દ છે એટલે રીઝન આપેલું હોય તો, અને આ પણ રીઝન આપેલું હોય તો. 17મું જુઓ. હાઉ ટુ મેક અ પેપર પ્લેન. ડુ યુ હેવ એની આઈડિયા? પેપર પ્લેન કઈ રીતે બને છે? તારી પાસે કોઈ આઈડિયા છે? પ્રોસેસ દર્શાવવાની કીધી છે. ચાલો આ તો ડિગ્રી થઈ ગઈ. પ્લાન્ટ આપ્યું. ઇનએબિલિટી હોય તો, અને સોરી એપોલોજાઇઝ હોય તો. જવાબ છે ફોલ્ડ ધ પ્લેન પેપર પ્રોપરલી એન્ડ મેક ધ પેપર પ્લેન. જવાબ આવશે બી. ચાલો આગળ વધીએ. ટીચર, વાય વર યુ એબસન્ટ યસ્ટરડે. તું ગઈકાલે શા માટે ગેરહાજર હતો? કારણ છે તો બીકોઝ, ઓવેન ટુ, ડ્યુ ટુ આવો કોઈ પણ શબ્દ હોય તે જવાબ આવતો હશે. આઈ વેન્ટ ટુ અટેન્ડ ધ પાર્ટી. જો પર્પઝ હોય તો આવી શકે. આઈ વોઝ વીક એન્ડ આઈ હેડ ફીવર. આ તો પોસિબલ નથી. આઈ વોઝ એબસન્ટ. ડ્યુ ટુ શબ્દ અહીંયા આપેલો છે. જવાબ આવશે મિત્રો સી. આઈ પ્રોમિસ નોટ ટુ બી એબસન્ટ નાવ, એટલે જવાબ આપણો મિત્રો આવતો હશે સી. ચાલો આગળનો સવાલ. You have broken the window glass of your classroom. The teacher will punish when she comes to know. What will you say her to save yourself from punishment? જેટલો સવાલ મોટો એટલો જ જવાબ તેનો ઈઝી મિત્રો. રિક્વેસ્ટ પ્લીઝ વાળું શોધી લઈએ એટલે આનો જવાબ તમને ખ્યાલ આવી જશે. ચાલો અહીંયા જે સી છે તેમાં પ્લીઝ આપેલું છે. પ્લીઝ પાર્ડન મી. આ પાર્ડન શબ્દ વિશે મિત્રો ખૂબ ઓછા લોકો જે છે તે જાણતા હોય છે. જે આપણે ફોરગીવ શબ્દ છે મિત્રો તેનો આ સમાનાર્થી છે પાર્ડન. માફી આપવી, માગીએ છે અહીંયા પાર્ડન મી, મને માફ કરી દો. આ એશ્યોર ધ સેમ વિલ નોટ હેપન ઇન ફ્યુચર. જવાબ મિત્રો તમારો આવતો હશે સી. ચાલો હાઉ મેની પેન્સિલ્સ ડીડ યુ બાય યસ્ટરડે. નંબર તો સંખ્યા આપેલી હોય તે આપણો જવાબ આવતો હશે. જોઈ લો સંખ્યા તમને તરત જ ખ્યાલ આવી જશે. આઈ બોટ 10 પેન્સિલ્સ યસ્ટરડે. જવાબ આવતો હશે બી. આઈ ડીડ નોટ બાય પેન્સિલ પોસિબલ જ નથી. અને શુડ વાળું ઓબ્લિગેશન પૂછવામાં આવ્યું હોય તો તે શુડ વાળો જે જવાબ છે તે મિત્રો આવી શકે. 21મું જુઓ. વેર વિલ યુ ગો ઇન ધીસ સમર વેકેશન. આ ઉનાળાના વેકેશનમાં ક્યાં જવાનો છે? અલ્ટરનેટિવ ચોઇસ. આઈધર ઓર અથવા નાઈધર નોર આપેલું હોય તે શોધી લો. પહેલામાં જ આઈધર ઓર આપેલું છે. જવાબ આવશે એ. વુડ વાળું માત્ર ચોઇસ હોય તો, આઈધર ઓર ને નાઈધર નોર અલ્ટરનેટિવ ચોઇસ હોય તો. ચાલો આગળ વધીએ. તો સે સમથિંગ અબાઉટ મેથ્સ ક્વેશ્ચન પેપર. ગણિતના ક્વેશ્ચન પેપર વિશે કંઈક કહો. રિઝલ્ટ આમાં જે શબ્દ યાદ રાખવાના છે તો 2,
અથવા સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ, અથવા તો જે શબ્દ યાદ રાખવાનો છે સચ, ધેટ, આ ત્રણમાંથી કોઈ પણ શબ્દ હોય તે શોધી લેવાનું. ચાલો અહીંયા જ ટુ વાળું આપેલું છે. The question paper was too tough to answer properly. 23મો સવાલ જોઈએ. માધવી, say something about Shreya's possibility of passing in HSC exam. શ્રેયાની પરીક્ષામાં પાસ થવાની શક્યતા, કન્ડિશન ઇફ વાળું અથવા અનલેસ વાળું આવી શકે. ચાલો અહીંયા તો વન ઓફ ધ ડિગ્રી થઈ ગયું. આ શુડ વાળું ઓબ્લિગેશન હોય તો આ બેમાંથી શોધવાનું છે. અનલેસ શ્રેયા રીડ્સ શી વિલ નોટ પાસ. શ્રેયા વાંચશે નહીં તો તેની પાસ થશે નહીં. ઇફ શી વર્ક્સ હાર્ડ, તેની મહેનત કરશે તો તેની પાસ થશે નહીં. ગુજરાતી તરતા તમને ખબર પડે છે, જવાબ આવશે એ. કન્ડિશનમાં કાં તો ઇફ વાળો શબ્દ હોવો જોઈએ અથવા તો હોવો જોઈએ અનલેસ વાળો શબ્દ. ચાલો, એક્સપ્લેન ધ મેથડ ઓફ એ લેમન જ્યુસ. લેમન જ્યુસ બનાવવા માટેની મેથડ જણાવો. પ્રોસેસ. ચાલો, આ તો ડિગ્રી થઈ ગયું. આ રિઝલ્ટ ઇન ઓર્ડર ટુ પર્પઝ, જવાબ આવશે એ. કટ ધ લેમન, એડ સમ સુગર એન્ડ મેક લેમન જ્યુસ. જ્યુસનો સ્પેલિંગ ખોટો આપેલો છે, આ પ્રમાણે હોવો જોઈએ. ચાલો, અહીંયા જે મિત્રો તમારી એક્સરસાઇઝ છે તે પૂરી થાય છે. તમને કોઈ પણ જગ્યાએ ના સમજાણું હોય તો જરૂરથી પૂછો. તમારી પાસે ફંક્શનનો કોઈ એવો સવાલ હોય જેમાં તમે અટવાતા હોય તો જરૂરથી કોમેન્ટની અંદર પૂછો. જરૂરથી મહેનત કરો. તમારું ભવિષ્ય જે છે તે મિત્રો ઉજ્જવળ બનાવો. આજ સુધી તમે બધાએ જે સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળ આપતા રહીશું એવી અમને આશા છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. Mm-hmm.